નગરમાં સીજે હોસ્પિટલ ફરી એક વખત છે વિવાદમાં। ઓપરેશન સંબંધિત કામ નર્સિંગ સ્ટાફ વોર્ડ બોય જોડે કરાવતા હોવાનો પણ આક્ષેપ છે। ખુદ હોસ્પિટલના કર્મચારીઓનો જ મેનેજમેન્ટ પર આ ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે આ હોસ્પિટલના કર્મચારીઓ પહોંચ્યા હતા અને હોસ્પિટલ દ્વારા સર્જરીના કામો કરાવાતા કર્મચારીઓમાં રોષ છે। સીજે હોસ્પિટલના મનુષ્યના જીવ સાથે મોટા ચેડા થતા હોવાનો પણ આ કર્મચારીઓનો આરોપ છે। હોસ્પિટલના મેનેજમેન્ટ અમારી પાસે ગેરકાયદેસર કામગીરી કરાવે છે, જેવો કે મનુષ્યના જીવ જેડા કરી રહ્યા છે। વોર્ડબોયનો ઓર્ડર હોવા છતાં ડોક્ટરની કામગીરી કરાવે છે। ટાંકા લેવાનું કામ વોર્ડબોયનું નથી, ઓપરેશન કરાવવાનું કામ વોર્ડબોયનું નથી, કેટેટર કરવાનું કામ વોર્ડબોયનું નથી, તેમ છતાં વોર્ડબોય પાસે ઓપરેશન કરાવે છે। અમારા સંસ્થા બંધ નથી કરી, અમારા સંસ્થા ચલાવી છે। આ ગરીબના દર્દી માટેની સંસ્થા છે, નહીં કે કરોડપતિ માટેની છે। અમારે ગરીબની દર્દીને ધ્યાનમાં લઈને ના છૂટકે અમારે પછી કાયદેસરની સરકારની સલાહ લઈને અમે આમણાં ઉપવાસ કે જે કંઈ અમારે કરવું પડશે અને એમાં જે કંઈ પણ થાય એના સંસ્થાના પ્રમુખથી માંડીને મંત્રીગણ, કારોબારી સભ્ય અને સંસ્થાની જવાબદારી રહેશે। હકીકતમાં છેલ્લા ઘણા સમયથી પગાર વધારા સહિતના પડતર પ્રશ્નોને લઈને કર્મચારીઓમાં રોષ વ્યાપેલો છે અને એ અંગે તેઓ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। તેમના પડતર પ્રશ્નોનો ઉકેલ તો નહીં આવે તો આમરણ ઉપવાસની આ કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે। જોકે તેની વચ્ચે વોર્ડબોય સાથે અને વોર્ડબોય જોડે ટાંકા લેવડાવવા જેવા કામોનો મુદ્દો ઉછળ્યો અને અનેક સવાલો ઊભા થઈ ગયા। પરંતુ સમગ્ર મામલે હોસ્પિટલના મેનેજમેન્ટ હેડનું કહેવું છે કે તેમને અત્યાર સુધીમાં ક્યારેય આ અંગે કોઈ લેખિત ફરિયાદ નથી મળી। હવે ઓટીની અંદર તો હવે ઓપરેશન ચાલતું હોય ત્યારે અમે તો ત્યાં ગયા ન હોય, અમને તો ખ્યાલ ન હોય। એ લોકો આવો આક્ષેપ કરે છે તો લેખિતમાં આપે તો મેનેજમેન્ટ એના માટે કંઈક જે કંઈ એક્શન લેવાતા હોય એ લે। ડોક્ટરને કદાચ સૂચના આપવાની થતી હોય તો ડોક્ટરને સૂચના આપે, બરોબર। હજી સુધી તમને નથી ખબર આવું? ના, એટલે એવું કોઈ મારી પાસે કોઈ લેખિત ફરિયાદ એવી આવી નથી અત્યાર સુધી। પાટણના